નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સંજય પ્રાથમિક માધ્યમિક શાળા કેશોદ, હું ડાભી સુધા, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, પાઠ 8 કુદરતી સંસાધનો. પાઠ 8ની અંદર આપણે નીચે અહીંયા મુદ્દા આપેલા છે કે સંસાધનોનો ઉપયોગ, સંસાધનોના પ્રકાર, સંસાધનોનું આયોજન અને સંરક્ષણ, જમીન નિર્માણ, જમીનના પ્રકાર, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, ભૂમિ સંરક્ષણ અને ભૂમિ સંરક્ષણના ઉપાયો. આટલા મુદ્દાઓ છે એ આપણે પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે સંસાધન એટલે શું. તો એની પહેલાં આપણે થોડીક પ્રસ્તાવના જોઈ લઈએ કે સંસાધન એટલે કે સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય. કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી ત્યારે તે સંસાધનો ન હતા, પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓના વિકસવાથી માનવ જીવન માટે અત્યંત જરૂરી બન્યા છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે. હવે આપણે જોઈએ કે સંસાધન એટલે શું. તો એની વ્યાખ્યા છે એ આપણે આ રીતે કહી શકીએ કે સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત કે આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગમાં કરવાની શારીરિક ક્ષમતા હોય, શારીરિક અને બૌદ્ધિક, અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવામાં ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે. એટલે કે જો પહેલાંના સમયમાં આદિમાનવ હતો તો એ પથ્થર છે, એ પથ્થરનો એને શરૂઆતમાં બહુ જાણકારી નહોતી, પણ બે પથ્થર ઘસતા જે અગ્નિની શોધ થઈ એમ કરતાં કરતાં એને ખબર પડવા માંડી. એટલે એ માંસ જે છે એ પેલા કાચું ખાતો, પણ એને ખબર પડી કે અગ્નિમાં માંસ શેકી અને ખાઈએ તો એનો સ્વાદ છે એ સારો આવે છે, એટલે માંસ છે એ શેકીને ખાતા શીખી ગયો. એમ કરતાં કરતાં એને પથ્થર છે એનો હથિયાર તરીકે ઉપયોગ કરવા લાગ્યો. ખેતીની અંદર પણ કે જરૂરિયાત પડે તો એની અંદર પણ એ કુહાડી જેવું બનાવે છે, હાથો નાખી અને પથ્થર એમાં રાખી અને કુહાડી જેવું બનાવીને એનો પણ ઉપયોગ કરતો. તો ત્યારે છે આપણે કહી શકીએ કે તે શારીરિક અને બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરે એટલે એ શું થઈ જાય તો એક સંસાધન બની જાય છે. સંસાધનોનો ઉપયોગ આપણે જોઈએ કે સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે સંસાધનો એક યા બીજી રીતે ઉપયોગી બને છે. ખેતી પ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે. જોઈએ આપણે પેલું છે સંસાધન ખોરાક તરીકે. તો માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં તમને ઘણા બધા ફ્રૂટ છે, દૂધ છે, માંસ છે, બધું તમને બતાવેલું છે. એટલે કે વનસ્પતિજન્ય ફળો, કૃષિલક્ષી વિવિધ ખાદ્યપાકો, પાલતુ પ્રાણીઓનું દૂધ, દૂધની બનાવટો, માંસ, જળાશયોમાંથી મળતા માછલા, અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓએ બનાવેલું મધ વગેરે પદાર્થોને માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પછી બીજું છે કે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે. તો જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્યપાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન અને ચામડા તેમજ ખનિજ અયસ્કો વગેરે ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે. અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા કપાસ છે એ આપણને કાચો માલ તરીકે છે, અને અહીંયા તમે જુઓ કે એનું કાપડ બની ગયેલું છે. તો આ કાચા માલમાંથી પછી એનું છે એ ઉપયોગ કરવામાં આવે એટલે શું બની ગયું તો કે કાપડ બની ગયું. એટલે આ ક્યાંથી મળ્યું તો કે ભાઈ ખેતીના પાકમાંથી જ આપણને મળેલું છે. પછી પાલતુ પ્રાણી જેમ કે ઘેટા છે, તો ઘેટાના ઊનનાથી પછી શું બને તો કે ભાઈ ઊનના ગરમ કપડાં બનાવવામાં આવે, જે આપણે શિયાળામાં એનો ઉપયોગ કરતા હોઈએ. ત્રીજું છે સંસાધન શક્તિ સંસાધન તરીકે, જેમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરે ઈંધણ તરીકે ઉપયોગ ઉદ્યોગો અને
ઘરોમાં ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ, જળ ઉર્જા વગેરે પણ શક્તિ સંસાધનો તરીકે ઉપયોગમાં લેવાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ કોલસો છે. ઘણા ઘરની અંદર પણ, જેમ કે ગામડાની અંદર આપણે જોઈએ તો ગામડાના લોકો છે એ ચૂલે રસોઈ બનાવતા હોય, એટલે લાકડાનો ઉપયોગ છે એ લોકો વધુ કરતા હોય. ગેસ તો એના ઘરે પણ અત્યારે હોય જ, પણ છતાં પણ એ ગેસનો ઉપયોગ ઓછો કરે છે. અને લાકડા એને ઘરે ખેતીવાડી હોય એટલે વૃક્ષોનું પ્રમાણ પણ એ લોકોને વાડીમાં હોય, એટલે બિનજરૂરી જે નકામા લાકડા હોય એ ઘરે શું કરે છે તો કે બળતણ તરીકે, એટલે કે ચૂલામાં રસોઈ બનાવવા માટે એનો ઉપયોગ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ કે કુદરતી સંસાધનો. તો સંસાધનોના પ્રકારો. તો સંસાધનોના મુખ્ય 3 પ્રકારો છે. એક છે માલિકીના આધારે, બીજું વિતરણ ક્ષેત્રના આધારે અને ત્રીજું છે પુનઃપ્રાપ્યતાને આધારે. તો સૌ પ્રથમ આપણે જોશું કે માલિકીના આધારે. તો એમાં આપણે જોઈએ કે પેલું છે વ્યક્તિગત સંસાધન. તો વ્યક્તિગત સંસાધન કોની કહેવાય? તો કે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી. તેનું ઉદાહરણમાં આપણે શું કહી શકીએ? જમીન અને મકાન. કે વ્યક્તિની પોતાની વસ્તુ હોય, જેની ઉપર પોતાનો જ હક હોય, એને આપણે જમીન અને મકાન છે. આપણે જોઈએ કે ઘણાને છે 100 વીઘા જમીન હોય, તો એના પપ્પાને હોય તો એના પુત્રને પણ એ અધિકાર હકમાં મળે, કેમ કે પોતાની છે. ગામની આપણે ન કહી શકીએ કે આમાં બધાનો હક છે, નહીં. દરેકને પોતાને ઘરની જેટલી જમીન હોય એની ઉપર પોતે એક જ વ્યક્તિ છે એ માલિકી ધરાવતો હોય. કોઈ પાસે કાર હોય, કોઈ પાસે બસ હોય પોતાની, અલગ અલગ કોઈ પણ વાહન હોય, એ પોતાનું માલિકીનું હોય. એટલે વ્યક્તિગત સંસાધન આપણે એને કહી શકીએ, કેમ કે પોતાનું એકનું જ છે. પછી બીજું છે રાષ્ટ્રીય સંસાધન. તો કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, જેમાં લશ્કર છે, આંતરરાષ્ટ્રીય વેપાર છે વગેરે જેવા ઉદાહરણો છે આપણે કહી શકીએ. વૈશ્વિક સંસાધન. તો કે સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવીના કલ્યાણમાં થતો હોય એને વૈશ્વિક સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. પછી બીજું છે વિતરણ ક્ષેત્રના આધારે. તો એમાં પેલું આવે છે સર્વસુલભ સંસાધન. વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, એના ઉદાહરણમાં ઓક્સિજન અને નાઇટ્રોજન. બીજું છે સામાન્ય સુલભ સંસાધન, એટલે કે સામાન્ય રીતે મળે તેવા સંસાધનો, ભૂમિ, જળ અને ગોચર વગેરે. ત્રીજું છે વિરલ સંસાધન, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનો, જેમ કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો છે એ મર્યાદિત હોય. ચોથું છે એકલ સંસાધન, એટલે કે વિશ્વમાં ભાગ્યે 1 કે 2 જ સ્થળોએ મળે છે એવા મળી આવતા ખનિજોને આપણે શું કહીએ? એકલ સંસાધનો કહે છે. જેમ કે ક્રાયોલાઇટ ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે. જો ગયા વર્ષે માર્ચ 2020ની અંદર આ બોર્ડની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનના પેપરમાં પ્રશ્ન પૂછાણો હતો કે એકલ સંસાધન કોને કહેવાય, તો ઘણા બધા વિદ્યાર્થીઓએ સાચો જવાબ પણ લખ્યો હતો. તમારે પણ આ વિરલ સંસાધન છે, સર્વસુલભ સંસાધન છે, સામાન્ય સુલભ સંસાધન છે, એની વ્યાખ્યાઓ તમારે ખાસ બાકી કરી લેવી. એકાદ માર્કમાં છે કે ખાલી જગ્યા ખરા ખોટામાં ગમે ત્યાં પૂછાઈ શકે છે. ત્યાર પછી છે પુનઃ પ્રાપ્યતાને આધારે. તો જે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશની હિસ્સાની પૂર્તિ કરે છે, અર્થાત અખૂટ હોય, તેને નવીનીકરણીય અથવા તો પુનઃપ્રાપ્ય સંસાધન કહેવાય. દાખલા તરીકે ઝાડ પાન, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ વગેરે નવીનીકરણીય સંસાધનો છે. જો ઝાડ પાન છે તો આપણે એક વખત કોઈ વૃક્ષ હોય એમાંથી આપણે ફળ છે એને ઋતુ પ્રમાણે આવે અને આપણને મળે છે, તો બીજે વર્ષે પણ એ આપણને ફળ મળે જ છે. એવું નથી કે એક જ વખત મળે. ગાય છે આપણને દૂધ આપે છે, તો એવું નથી કે એક જ દિવસ આપે. એ અખૂટ છે, એ દરરોજ આપણને જીવિત છે ત્યાં સુધી આપણને દૂધ આપે છે. જેમ કે કૂતરો છે તો એ પણ એના બચ્ચાને છે જન્મ આપી શકે છે. એવી રીતના ગાય છે, ભેંસ છે, પોપટ છે, આ બધા છે અખૂટ છે. એનો આપણે ઈંડા મૂકે છે પોપટ, તો એનામાંથી પછી બીજા બચ્ચાનો જન્મ થાય છે. એમાંથી વારસાગત છે પ્રવૃત્તિ ચાલુ રહે છે. એનું અખૂટ છે એટલે એ ક્યારેય સંપૂર્ણ થતું નથી, એની જાતિ તો એ રહે જ છે.
ત્યાર પછી જે કુદરતી સંસાધનો એકવાર વાપર્યા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, અર્થાત તેને ફરીથી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ કરી શકાતું નથી, તે અનવીનીકરણીય અથવા તો પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહેવાય. દાખલા તરીકે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે અનવીનીકરણીય સંસાધનો છે. ત્યાર પછી આપણે જોઈએ કે સંસાધનોનું સંરક્ષણ એટલે શું અને સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે. તો એ પહેલાં આપણે થોડાક એવા પ્રશ્નોની જાણકારી લઈ લઈએ જે આપણે ઉપરનો ટોપિક ભણ્યા છે એમાંથી કેવા કેવા પ્રશ્નો છે પરીક્ષામાં પૂછાઈ શકે. તો એક તો એવો પ્રશ્ન પૂછાઈ શકે કે સંસાધનોના વિતરણને આધારે તેના કયા કયા પ્રકાર બને છે. તો તમે કહી શકો કે એના 4 પ્રકાર છે: સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને ચોથું છે એકલ સંસાધન. પછી બીજો એવો એક પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય. તો જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, અર્થાત અખૂટ હોય, તેને નવીનીકરણીય અથવા તો પુનઃપ્રાપ્ય સંસાધનો કહેવાય છે. દાખલા તરીકે સૂર્યપ્રકાશ. ત્રીજું અનવીનીકરણીય સંસાધનો કોને કહેવાય. તો જે કુદરતી સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી પુનઃ પ્રાપ્ત થતા નથી કે ઉત્પન્ન કરી શકાતા નથી, તેને અનવીનીકરણીય અથવા તો પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહેવાય. દાખલા તરીકે ખનિજો. હવે આપણે નવો ટોપિક જે આવ્યો છે સંસાધનોનું સંરક્ષણ એટલે શું. તો કે કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે. અને સંસાધનના સંરક્ષણથી શું લાભ થાય છે. તો કે સંસાધનના સંરક્ષણથી વર્તમાન પેઢીને સંસાધનોનો લાંબા સમય સુધી એક ધારો લાભ મળે અને ભાવિ પેઢીની જરૂરિયાતો છે એ સંતોષાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે પેલું છે આપણને શું કીધું છે કે કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને એક તો સંરક્ષણ કહે છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષમાં માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ વિકાસ કર્યો છે, પરંતુ અસાધારણ વસ્તી વિસ્ફોટને કારણે સંસાધનોનો વપરાશ ખૂબ વધી ગયો છે. હવે જો વસ્તીની દ્રષ્ટિએ ભારત છે એ બીજા નંબરે આવે છે અને ચીન છે એ પહેલા નંબરે છે. એટલે જો વસ્તી છે એ વધતી જ જશે તો આપણા જે સંસાધનો છે એ તો મર્યાદિત હોય છે. તો આપણે પણ થોડુંક એને કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે જેથી ભાવિ પેઢીને પણ એનો લાભ મળી શકે. આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં તેના ખૂબ જ માઠા પરિણામો ભોગવવા પડશે. આથી આપણે ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે. એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું જરૂરી બન્યું છે. સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે છે. સંસાધનોની અછત સર્જાય હોવાથી સંસાધનોનું સંરક્ષણ અનિવાર્ય છે. હવે કોઈ વસ્તુ ઓછી હોય, જે મર્યાદિત હોય અને એનો ઉપયોગ જો વધારે પ્રમાણમાં કરવા લાગે તો શું થાય છે. તો કે ભાઈ એની અછત છે એ વધારે ને વધારે થવાની જ છે. બીજા લોકોને કે આવનારી પેઢીને એનો લાભ મળવાનો નથી. એટલા માટે હવે એનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી બન્યું છે કે અત્યારે જો આપણે કંઈક નીતિ નિયમો પગલાં ભરશું તો આવનારી પેઢીને છે એ ફાયદો થશે. વર્તમાન સમયમાં સંસાધનોનો આડેધડ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. આ સંસાધનોનો વિવેક ભર્યા વપરાશ ચાલુ રહે તે દેશનો વિકાસ અને પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવા દુષ્કર બની જશે. આથી સંસાધનોનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ અંગે ગંભીરતાથી આયોજન કરવું અનિવાર્ય બન્યું છે. ત્યાર પછી આપણને કીધું છે કે કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો વિચારવી જોઈએ. તો હવે આપણે એક આયોજન કરવું હોય તો આપણે અમુક વિચારણા કરવી પડે કે ભાઈ આપણે શું કરવું જોઈએ હવે આને બચાવવા માટે. તો આપણે કહી શકીએ કે કોઈ પણ એક દેશમાં કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા કે વપરાશ વિનાના સંભવિત સંસાધનોની પ્રાપ્તિ માટે તેમજ એ સંસાધનોના ગુણધર્મો વિશે જાણકારી મેળવવી. જે સંસાધનોની મર્યાદિત પ્રમાણમાં છે અથવા તો જે અનવીનીકરણીય સંસાધનો છે તેમનો વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ કરવો અનિવાર્ય હોય ત્યાં જ એ સંસાધનો વાપરવા. જે બીજી વખત આપણે
પ્રાપ્ત નથી થવાના એક વખત વપરાઈ ગયા પછી. એવા સંસાધનોનો છે આપણે થોડોક જાણી જોઈ અને કરકસરપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. વૈજ્ઞાનિકોએ પણ થોડોક એનું સંશોધનો કરવા જોઈએ, જેથી જે આપણે બીજી વખત મળી શકે એવું કોઈ સંશોધન કરે તો આવનારી પેઢી માટે ફાયદાકારક થશે. જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાય તેમ હોય ત્યાં સંસાધનોનો વિકાસ માટે સઘન પ્રયાસો કરવા. જે સંસાધનો હાલમાં સસ્તા કે સુલભ હોય તેમને ફાવે તેમ વાપરવાને બદલે ભવિષ્યની જરૂરિયાત માટે કરકસર કરી તેનો સાચવવા જોઈએ. જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય છે તેમને જાળવી રાખવા. ટેકનોલોજીનો ઉપયોગ કરી તેના વિકલ્પો શોધવા. સંશોધિત સંશોધનો લાંબા ગાળે ફાયદાકારક બનશે. સરકારે સંસાધનોના સંરક્ષણ માટે ફાયદા કે નિયમો બનાવી તેને સખ્તાઈથી અમલ કરાવવો. હવે સંશોધનોના વિવેકપૂર્ણ જો ઉપયોગ અને સંકળાયેલી તમામ બાબતોથી નાગરિકોને વાકેફ કરવા જનજાગૃતિ કેળવવી. જો સરસ આપણને અહીંયા આયોજન અને વિચારો બતાવેલા છે કે જે મર્યાદિત પ્રમાણમાં હોય એને આપણે સાચવીને રાખવા જોઈએ. પછી સરકાર જે નિયમો બનાવે છે કે ભાઈ જંગલમાં લાકડો કાપવાનો, જે અમુક લાકડા છે બહુ કિંમતી હોય છે, ચંદનનું લાકડું છે એ બહુ કિંમતી હોય છે, તો એને મન પાડે એમ આડે તળીને કાપી ના શકાય. અને જો કોઈ વ્યક્તિ કાપે તો એની ઉપર દંડ છે, જેલની સજા છે, એવા નિયમો છે એ રાખવા જોઈએ. જેથી સખ્તાઈથી જો અમલ કરાવવામાં આવે તો એક વખત એક માણસ એ લાકડું ચોરીને લઈ જાય છે તો બીજી વખત એ ભૂલ નથી કરતો. એને ખબર છે કે પકડાઈ જશું તો દંડ કે સજા થશે. પછી લોકોની અંદર જાગૃતિ આવે એટલા માટે ઘણી વખત આપણે અમુક ટીવીમાં એડવર્ટાઇઝ પણ જોતા હોઈએ, ન્યૂઝપેપરની અંદર પણ ઘણા બધા સરસ આપેલા હોય છે ચિત્રો કે ભાઈ આપણે જે સંસાધનો છે એ આપણે વ્યવસ્થિત જો સાચવીને રાખીએ તો આપણને જ ફાયદો છે, આવનારી પેઢીને જ ફાયદો છે. એટલે એનો મન પડે એમ આપણે ઉપયોગ ના કરવો જોઈએ. જેમ કે પાણી છે તો પાણીનો આપણે ભલે અત્યારે વરસાદ સારો હોય તો આપણે એવું નથી કે ચાલો મન પડે એમ પાણી છે એ બગાડ કરવો જોઈએ, વાપરવું જોઈએ. કેમ કે અમુક ગામડાઓ એવા છે, અમુક રાજ્યો એવા છે જ્યાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું હોય તો એ લોકોને પાણી છે મળતું પણ ના હોય. અને આપણે જેને પાણી મળે છે તો એ પાણીનો બેફામ ઉપયોગ કરે છે તો પછી ભવિષ્યની અંદર પાણીની જ્યારે જરૂરિયાત ઊભી થશે ત્યારે આપણને ખબર પડે કે જો આપણે પાણીને સાચવીને રાખીએ તો આપણને જે ભવિષ્યમાં ફાયદો થશે. એટલે આપણે જે કંઈ પણ સંસાધનો છે એને જરૂરિયાત પ્રમાણે જેનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી આવે છે કે જમીન એટલે શું? તો જમીન વિશે તમે જાણો છો તો કે આપણે સામાન્ય રીતે એવું કહી શકીએ કે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીનના પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે. એમાં ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા પડે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે. હવે આપણે જોઈ જઈએ છીએ અહીંયા વ્યાખ્યામાં શું કીધું છે કે ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહે છે. ઘસારા અને ધોવાણના પરિબળો મૂળ ખડકોને તોડીને બારીક ભૂકો બનાવે છે. તેમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલા સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે. અને આમ સેન્દ્રિય પદાર્થયુક્ત બારીક કણોવાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન. જો ઘણી વખત ખેતીની અંદર આપણે જોઈએ કે ભાઈ અમુક પાક છે એ તૈયાર થઈ જાય પછી એને કાપણી કરવામાં આવે, એને લણી લેવામાં આવે, એને જમીનમાંથી જ્યારે ઉપાડી લેવામાં આવે તો શું થાય, અમુક એના પાંદડા છે નીચે ખરી ગયા હોય છે. પછી એને શું થાય તો કે જમીનમાં પડી રહી છે અને મૂળિયા છે જમીનમાં રહી ગયા હોય છે તો એ પછી સડી જાય છે. અને અંદર શું બની જાય છે તો કે સેન્દ્રિય પદાર્થ બની જાય છે. અને એ સેન્દ્રિય બારીક પદાર્થ છે જે પોચો અને ખડક પદાર્થ એટલે એને જમીન કહેવામાં આવે છે. હવે એના પછીનો મુદ્દો આપણે જોઈએ કે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવ્યા છે તે જણાવો. તો તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકો, ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે.
તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળેલા હોય છે. જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે. આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે પહેલાં જે આ જમીન છે એ કેવી હતી. પછી તમે જુઓ એની અંદર છે થોડુંક વાવેતર કરવામાં આવે એટલે આવી સરસ મજાની થઈ ગઈ છે. ત્યાર પછી એને ખાતર, સેન્દ્રિય પદાર્થો, પાણી બધું જો મળી રહે તો ત્યાર પછી તમે સરસ મજાનું દ્રશ્ય જોઈ શકો છો. તો અહીંયા તમને એકદમ હરિયાળી, લીલું લીલું બધું દેખાય છે. તો પહેલાં જમીન આ પ્રકારની હતી, ત્યાર પછી આ પ્રકારે થઈ અને છેલ્લે છે આ પ્રકારે થઈ ગઈ છે. તો એવા જ આપણે જમીનોના પ્રકારો છે એ કેટલા છે ને ક્યાં કે એની માહિતી હવે આપણે મેળવવાની છે. તો કે ભારતના જમીનના પ્રકારો કેટલા છે અને ક્યાં ક્યાં છે? તો ભારતીય કૃષિ સંસાધન પરિષદે ભારતની જમીનને 8 પ્રકારોમાં વહેંચી છે. જો આવો પ્રશ્ન પણ ઘણી વખત જનરલ નોલેજ અથવા તો આપણે બીજી કોઈ પરીક્ષાઓ દેવા જતા હોય તો એની અંદર પણ આવા પ્રશ્ન છે એ પૂછાઈ શકે કે ભારતીય કૃષિ સંસાધને પરિષદે ભારતની જમીનના કેટલા પ્રકારોમાં વહેંચી છે? તો એનો જવાબ આવશે 8 પ્રકારોમાં. પેલું છે કાંપની જમીન, બીજું રાતી જમીન, ત્રીજું કાળી જમીન, ચોથું લેટેરાઇટ જમીન, પાંચમી રણ પ્રકારની જમીન, છઠ્ઠી પર્વતીય જમીન, સાતમી જંગલ પ્રકારની જમીન ને આઠમી છે દલદલ કે પીટ પ્રકારની જમીન. તો પહેલાં આપણે જોશું કાંપની જમીન વિશે નોંધ લખો. ભારતમાં કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ તમારે 43% ક્ષેત્રફળમાં યાદ રાખજો. ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે, ટૂંકા પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે. એટલે ભારતમાં કાંપની જમીનનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? તો કે 43%. ભારતમાં કાંપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્ત ત્રિકોણાકાર પ્રદેશમાં આવેલી છે. તમે જોઈ શકો છો કે કાળી જમીન છે કાંપની એ કેવી હોય છે. જો કાંપની જમીન છે આ રીતની હોય છે. અને આના લક્ષણો કેવા છે કાંપની જમીનના? તો કે આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. આ જમીનમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ છે એ વધારી શકાય છે. કાંપની જમીનમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, તેલીબિયાં વગેરે પાક છે એ લઈ શકાય છે. ત્યાર પછી ભારતની રાતી અથવા લાલ જમીન વિશે માહિતી આપો. તો ભારતમાં રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં આવેલી છે. ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તર અને બુલેન્ડખંડ સુધી, પૂર્વ રાજમહલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે. આનું ક્ષેત્રફળ યાદ રાખજો. રાતી અને લાલ જમીનનો 19% છે. આ જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા વગેરે જિલ્લાઓમાં છે એ તમને રાતી અને લાલ જમીન છે એ ત્યાં તમને જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે રાતી અને લાલ જમીન કેવી હોય છે. તો આપણને સ્પષ્ટ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે રાતી અને લાલ જમીન છે એ આ રીતે લાલ અને પીળાશ પરથી આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી તેનો રંગ લાલ છે. તેમાં નીચે જતાં તે પીળા રંગની બની જાય છે. અને આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હોય છે. રાતી અથવા લાલ જમીનમાં ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક છે લઈ શકાય છે.
આ જમીન તમે ધ્યાનથી બધા જોઈ લેજો. સરસ આપણને એક ચિત્ર આપેલું છે એટલે તમને ખબર પણ પડે કે લાલ અને પીળા રંગની જમીન છે કેવી હોય છે. હવે આપણે પછીની જમીન જોઈએ, કાળી જમીન. તો ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. અને આ જમીનના નિર્માણમાં દખણના લાવાયિક ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. આ તમારે નામ યાદ રાખવા પડશે કે કાળી જમીનો છે એ વધારે ક્યાં ક્યાં જોવા મળે છે. તો કે કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં છે આ જમીન આવેલી છે. અને આ જમીન એ સિવાય ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં પણ કાળી જમીન છે એ જોવા મળે છે. તો કાળી જમીનના લક્ષણો ક્યાં ક્યાં છે? તો કે આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. તે ફળદ્રુપ અને ચીકણી હોય છે. તે ભેજના લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાય છે ત્યારે તેનો ફાંટો કે તિરાડો પડે છે. કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે. તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી તે કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. કાળી જમીનને રેગુર નામે પણ જાણીતી છે. જો આમાં 2-3 સરસ પ્રશ્ન આપણને જાણવા મળે છે. એક તો કાળી જમીનને બીજી કઈ જમીન કહેવાય છે? તો કે રેગુર જમીન તરીકે છે કાળી જમીનને ઓળખવામાં આવે છે. અને બીજી તો કે કપાસના પાક માટે કાળી જમીન છે ખૂબ જ જાણીતી છે. એટલે કાળી જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. જો કાળી જમીન છે એકદમ વધારે ફળદ્રુપ હોય છે. એટલે આ જમીનની અંદર કપાસ છે, સરસવ, મગફળી, તમાકુ, કઠોળ એના પાક છે એ વધારે પ્રમાણમાં લઈ શકાય છે. કેમ કે તે વધારે છે એ ફળદ્રુપ છે એટલે પાક છે એ સારો થાય. પછીનો આવે છે લેટેરાઇટ જમીન વિશે નોંધ લખો. હવે લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષા શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. ભારતમાં આ જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગોમાં આવેલી છે. તેના લક્ષણો ક્યાં છે? તો કે તેનો લાલ રંગ તેમાં રહેલા આયર્ન ઓક્સાઇડને આભારી છે. આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારાથી થયેલું છે. તે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખ્ત બને છે. જુઓ, જ્યારે આ જમીન ભીની થાય છે ત્યારે એકદમ માખણ જેવી મુલાયમ પોચી બની જાય છે અને સુકાય એટલે એકદમ સખ્ત કઠણ બની જાય છે. તેમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમનું પ્રમાણ છે એ વધારે હોય છે. આ જમીનમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે. તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી, કાજુ વગેરે પાક છે એ લઈ શકાય છે. હવે તમે આ યાદ રાખજો કે લેટેરાઇટ જમીનની અંદર કેવા પાકો લઈ શકાય? તો ડાંગર, કપાસ, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે જેવા પાક છે લેટેરાઇટ જમીનની અંદર લઈ શકાય છે. લેટેરાઇટ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખાય છે. આ પણ તમને ખાલી જગ્યાની અંદર કે વિકલ્પની અંદર આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે કે લેટેરાઇટ જમીનને બીજા કયા નામે ઓળખાય છે? તો તમે કહી શકો કે લેટેરાઇટ જમીનને બીજા પડખાવ જમીન તરીકે ઓળખાય છે. પછી રણ પ્રકારની જમીન વિશે જણાવો. જો અહીંયા તમને રણ જેવું ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો કે રણ પ્રકારની જમીન છે એ કેવી હોય છે. તો અહીંયા તમે ચિત્રની અંદર જોઈ શકો છો. ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે. હવે રણ પ્રકારની જમીનના લક્ષણો ક્યાં ક્યાં છે? તો કે તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઉણપ જોવા મળે છે. જે વિસ્તારોમાં સિંચાઈની સગવડ થઈ છે ત્યાં જુવાર અને બાજરીના પાક છે લેવામાં આવે છે.
હવે જો હવે આ રણ પ્રકારની જમીનની અંદર છે, જ્યાં સિંચાઈની સગવડો હોય, પાણીની સગવડો હોય, એ જગ્યાએ જુવાર અને બાજરીનો પાક છે એ લઈ શકાય છે. આ જમીનની અંદર મગફળી કે કપાસ ને એવું વાવેતર કરે તેનું ઉત્પાદન છે થતું નથી, કેમ કે એટલી બધી ફળદ્રુપ નથી. એટલા માટે આ જમીનની અંદર જુવાર અને બાજરીનો પાક છે એ લેવામાં આવે છે, એ જો પાણીની સગવડતા હોય તો. પછી આવે છે પર્વતીય જમીન કોને કહેવાય? તો તમે અહીંયા દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે પર્વત જેવા ચિત્રો તમને વૃક્ષો સાથે સરસ બતાવેલા છે. તમે જોઈ શકો છો કે પર્વતીય જમીન કોને કહેવાય? તો કે ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં લગભગ 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે. હવે એના લક્ષણો, તો કે આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. જંગલોવાળા ભાગોમાં આ જમીનમાં જૈવિક દ્રવ્ય વધુ હોય છે. જંગલ પ્રકારની જમીન વિશે માહિતી આપો. હવે જંગલ પ્રકારની જમીન કેવી હોય તો તમને જો એ દ્રશ્યમાં બતાવેલી છે કે જંગલ પ્રકારની જમીનની અંદર એક તો જંગલ જ હોય, જંગલનું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. જંગલ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોના વિસ્તારમાં આશરે 3000 થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચેના વિસ્તારોમાં તેમજ મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રમાં અને સહ્યાદ્રી પૂર્વ ઘાટ વગેરે પ્રદેશોમાં આવેલી છે. તેના લક્ષણો ક્યાં છે? તો કે જંગલના વૃક્ષોના ખરેલા પાંદડાથી અહીંની જમીન ઢંકાયેલી હોય છે. પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ વધતા જમીનનો ઉપરનો ભાગ કાળો બની જાય છે. જો જંગલના જે વૃક્ષો હોય છે એના જે પાંદડા ખરે એટલે શું થાય? તો કે જમીન ઉપર પડી જાય છે અને જમીન ઉપર પડવા પછી અમુક સમય થાય એટલે એ સડી જાય છે અને સડી જાય એટલે સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધી જાય એટલે ભાગ કેવો થઈ જાય છે? કાળો બની જાય છે. જમીન તળમાં નીચેની તરફ જતા આ કાળી જમીન ભૂરા કે લાલ રંગમાં બદલાઈ જાય છે. એ તમે જોઈ શકો છો, આ રીતની છે એ બની જાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. આ બધી જગ્યાએ આવી જમીન આપણને જોવા નથી મળતી, અમુક જગ્યાએ જ આપણને આવી જમીનો છે જોવા મળે છે. જંગલ પ્રકારની જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ડાંગર, ઘઉં, મકાઈ વગેરે જેવા પાકો છે લઈ શકાય છે. દલદલ કે પીટ પ્રકારની જમીન વિશે માહિતી આપો. દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી વિકસેલી છે. આ પ્રકારની જમીન આપણને ક્યાં જોવા મળે? તો કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના દરિયા કિનારાના ભાગોમાં, ઉત્તર બિહારના મધ્ય ભાગમાં અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં છે એ આપણને દલદલ અને પીટ પ્રકારની જમીન છે એ જોવા મળે છે. આપણે આ બાજુ ગુજરાતમાં છે એ જમીન જોવા મળતી નથી. એના લક્ષણો ક્યાં છે? તો કે આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા તથા ફોસ્ફેટ અને પદાર્થોની ઉણપ જોવા મળે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીનમાં પાણીમાં ડૂબેલી હોય છે. પાણીની ઓસરતા જમીન ખુલ્લા થતાં અહીં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે. હવે જમીન કેવી હોય તો તમે જો ચિત્ર આપેલું છે જોઈ શકો છો કે આ જમીનની અંદર છે વર્ષા ઋતુ દરમિયાન તે પાણીમાં ડૂબેલી હોય છે ને પાણી છે ઓછું થઈ જાય એકદમ, પછી આ જમીનની અંદર એક ડાંગરની ખેતી થઈ શકે, કેમ કે ડાંગરના પાકને વધારે પાણીની આ જમીનની અંદર છે એ ડાંગરની ખેતી થઈ શકે છે. તમે અહીંયા ચિત્ર પણ જોઈ શકો છો કે દલદલ કે પીટ પ્રકારની જમીન છે એ કેવા પ્રકારની હોય છે. તો આવા પ્રકારની છે જમીન હોય છે. હવે જમીન ધોવાણ એટલે શું? તેના અટકાવવાના ઉપાયો જણાવો. તો જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનના માટીના કણોનું ઝડપી એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર ખસેડાઈ જવું. તે તમે જુઓ છો કે વધારે પડતો પવન અને પાણી આવે તો શું થાય છે? તો કે અહીંયા તમે જોઈ શકો છો, જો અહીંયા એકદમ હરિયાળી લીલું લીલું તમને ઘાસ દેખાય છે. અહીંયા નીચે તમે જુઓ છો કે આ શું થયું? તો કે ભાઈ જમીનનું ધોવાણ થઈ ગયેલું છે. એટલે અહીંયા શું થઈ ગયું? તો કે પથ્થર જેવું તમને દેખાય છે, ખાડા પડી ગયેલા દેખાય છે. એટલે આ જમીનનું ધોવાણ થઈ ગયું છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા લીલું લીલું ઘાસ છે, તો અહીંયા છે એટલું બધું ધોવાણ થયું નથી. તો હવે આ ધોવાણને અટકાવવાના ઉપાયો ક્યાં ક્યાં છે?
તો જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું જોઈએ. ચરાણ પ્રવૃત્તિ એટલે કે જે ગાય ભેંસ છે, બકરીઓ છે, જે ચરાવવા આવતા હોય તો શું થાય તો કે ઘાસ છે એ ચરી જાય, એટલે જમીન ઉપર છે એ ઘાસ ઓછું થઈ જાય. તો આપણે આ એક અટકાવવું જોઈએ કે ભાઈ ઘાસ છે અમુક જગ્યા હોય ત્યાં ના ચરાવવું જોઈએ. જ્યાં ઘાસ જ ઓછું હોય ને એક તો ધોવાણ થઈ ગયું ને એમાં પણ જો ચરાણ પ્રવૃત્તિ શરૂઆત હોય તો ને બધું ચરી જાય તો પછી જમીનનું ધોવાણ છે એ વધારે થઈ જાય. એટલે એની ઉપર એક નિયમન રાખવું જોઈએ કે ભાઈ આ જગ્યાની અંદર પશુઓને ચરાવવા નહીં. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચય રેખીય પગથિયાની તરાહતી રીતેથી વાવેતર કરવું જોઈએ. હવે એક ઢોળાવવાળી જમીન હોય ત્યાં પગથિયા જેવું બનાવી અને ત્યાં પણ છે વાવેતર કરી શકાય. એટલે પાણી છે પગથિયાવાળું હોય એટલે શું થાય તો કે નીચે છે ઉતરી જાય છે. પડતર જમીનમાં વૃક્ષારોપણ પણ કરવું જોઈએ. જે નકામી જમીન હોય જ્યાં કંઈ ન થતું હોય તે એવી જગ્યા ઉપર છે એ વૃક્ષો વાવી દેવા જોઈએ. વૃક્ષો વાવવાથી પણ છે જમીનનું ધોવાણ એ અટકાવી શકાય છે. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય આડબંધો બાંધવા જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે બહુ ખાડા પડી ગયા હોય તો આડબંધો છે એ બાંધી દેવા જોઈએ. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. ખેતરમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા જોઈએ અને વૃક્ષારોપણ કરવું જોઈએ. આ પાળાઓને ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ખસેડાઈ જતા અટકાવે છે. એટલે ખેતરમાં જો ધોવાણ બહુ થતું હોય તો પાળા બાંધવા જોઈએ અને ફરતે વૃક્ષો પણ વાવી દેવા જોઈએ, જેને આપણે વાડ કહીએ છીએ. એવું પણ કરીએ તો શું થાય તો કે ભાઈ જમીનનું ધોવાણ છે બહુ થતું નથી. પણ એકદમ જો ખુલ્લું ખેતર હોય અને વરસાદ બહુ આવે અને પવનની ગતિ પણ વધારે હોય તો જમીન છે શું થાય તો કે એનું ધોવાણ થઈ જાય છે. પણ જો વૃક્ષો વાવેલા હોય તો આટલું બધું જમીનનું ધોવાણ છે એ થતું નથી. પછી ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે. આ એની વ્યાખ્યા થઈ છે. ભૂમિ સંરક્ષણના ઉપાયો: પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ, કારણ કે વૃક્ષોના મૂળ જમીનના કણોને જકડી રાખે છે. જો પડતર જમીન હોય ત્યાં વૃક્ષોને એક તો વાવવા જોઈએ. ભલે ગમે તે પ્રકારના વૃક્ષો હોય, કોઈ વનસ્પતિ હોય તો એ પણ ઉપયોગમાં આવી શકે. અને મૂળ છે એ શું છે તો કે જમીનના કણોને છે એ જકડી રાખે છે. એટલે આ એક ઉપાય છે. બીજો ઉપાય છે પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય. જો આવા ઢોળાવવાળા વિસ્તારો છે તમે જોઈ શકો છો. આ સીડીદાર ખેતરો જેમ આપણે કેમ સીડીના પગથિયા હોય છે એમ અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે સ્ટેપ બાય સ્ટેપ છે અહીંયા સીડીદાર ખેતરો બતાવેલા છે. તો આની અંદર તમે છે એ ભૂમિ ધોવાણ છે અટકાવી શકો છો અને આપણે ખેતી છે કરવી હોય તો કરી શકીએ છીએ. નદી ખીણમાં થતું કોતર ધોવાણ અટકાવવાના નદી પર બંધારા કે નાના બંધો બાંધીને પ્રવાહની ગતિ મંદ કરી શકાય. તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ છે એ ઘણું ઘટાડી શકાય. નદી કિનારે પણ જો વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો તેનું પણ આપણે ત્યાંથી ધોવાણ છે એ અટકાવી શકીએ છીએ. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષો હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય. રણ ક્ષેત્રની નજીક પવનોનું પ્રમાણ વધારે હોય તો ત્યાં એક ધાર એટલે કે સીધી લાઇનમાં જો વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો આપણે છે એક ઉપાય કહી શકીએ કે જમીનનું ધોવાણ છે એ અટકાવી શકીએ. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને પૂરના પાણીની સૂકી નદીઓને ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય છે. હવે નદીઓનું પૂર જે છે અન્ય નદીઓમાં વાળીને પૂરનું જે પાણી છે એ સૂકી નદીઓમાં, જે સૂકી નદી હોય કે મોસમી પ્રમાણે કે ભાઈ વરસાદ આવે ત્યારે જે નદીમાં પાણી હોય, વરસાદ વયો જાય એટલે પાણીની નદીની અંદર પાણી હોતું નથી. તો જે એવી નદીઓ છે એની અંદર આ પાણી જવા દઈએ તો એ નદી પણ પાણીથી ભરપૂર રહી છે. અર્ધશુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિચરણને નિયંત્રિત કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય. ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય. જો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું છે એ પગથિયા જેવું તમને દેખાય છે. આની અંદર પણ છે આ રીતનું જો વાવેતરને બધું કરવામાં આવે, દેખરેખ રાખવામાં આવે તો ઘણું બધું છે આપણે નિયમ પ્રમાણે ચાલીએ તો ભૂમિનું છે ધોવાણ આપણે અટકાવી શકીએ. અને ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય.
ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ. જેની ફળદ્રુપતા ઘટી ગઈ છે એની અંદર જો પાછું આપણે સેન્દ્રિય પદાર્થો છે, ખાતરો છે ઉમેરો કરીએ તો એ જમીન છે પાછી આપણે ઉપયોગમાં લઈ શકીએ. હવે અહીંયા એક આપણને નકશો આપેલો છે. આ નકશાની અંદર આ કાંપની જમીન છે. તમને સફેદ જેવું ચિત્ર દેખાય. કેસરી જે ચિત્ર છે, કેસરી રંગની રાતી અથવા લાલ જમીન આપને બતાવે છે. પછી અહીંયા કોફી કાળા જેવું છે એટલે કાળી જમીન. લાલ રંગ છે લેટેરાઇટ અથવા પડખાવ જમીન. પીળા રંગ છે રણ પ્રકારની જમીન. અને અહીંયા પીળા રંગમાં તમને ચેક્સ બતાવેલું છે પહાડી જમીન છે. તો નકશામાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ કઈ જમીન છે, તો કાંપની જમીન છે. હવે રાતી જમીનમાં અહીંયા કેસરી કલરના ટપકા રાતી અથવા લાલ જમીન એ અહીંયા બધે આવેલી છે, તમે જોઈ શકો છો અહીંયા. પછી લેટેરાઇટ જમીન, તો અહીંયા લેટેરાઇટ જમીન છે, અહીંયા પણ છે, અહીંયા પણ. આ તમે લાલ રંગ જ્યાં જ્યાં દેખાય છે તે બધી લેટેરાઇટ જમીન છે. રણ પ્રકારની જમીન ફક્ત જુઓ તમને અહીંયા જ જોવા મળે છે નકશામાં. અહીંયા રણ પ્રકારની જમીન આવેલી છે. અને ત્યાર પછી કઈ છે પહાડી પ્રકારની જમીન, તો એ આપણે નકશામાં જો અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા પણ છે, અહીંયા અને અહીંયા 3 જગ્યાએ છે. કઈ જમીન આવેલી છે, તો કે પહાડી પ્રકારની જમીન આવેલી છે. તો હવે છે આપણે આ પાઠ અહીંયા પૂરો કરીએ છીએ, કુદરતી સંસાધનો. અને તમે પાઠ્યપુસ્તકની અંદરથી પણ થોડુંક વાંચન વધારે કરવું જેથી તમને આ પાઠ સમજવામાં સરળતા રહે. થેન્ક યુ.